નમસ્કાર દર્શક મિત્રો, પીડીએ ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। પાટણ શહેરના વોર્ડ નંબર 10 માં જોવા મળી રહ્યું છે ગંદકીનું સામ્રાજ્ય। મોટા મદરેસાથી ગુલશનનગર જવાના માર્ગ પર છેલ્લા એક માસથી રેલાઈ રહ્યા છે ભૂગર્ભના ગંદા પાણી। તો 24 કલાકમાં ભૂગર્ભના ગંદા પાણીનો કાયમી નિકાલ અને યોગ્ય નિકાલ લાવવામાં નહીં આવે તો પાલિકામાં હલ્લાબોલ કરવાની આપી ચીમકી। પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહરાવ લાઇબ્રેરી દ્વારા એજ્યુકેશન, રોજગારી અને આરોગ્યની અપાઈ રહી છે સેવાઓ। श्रीमंत फतेसिंहराव सार्वजनिक पुस्तकालय द्वारा योजायो फ्री हीमोग्लोबिन चेकअप कैम्प। तो फ्री हीमोग्लोबिन निदान सारवार कैम्प में 150 थी વધુ દર્દીઓએ લીધો લાભ। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોય તેમ છાશવારે જાહેર માર્ગો પર ભૂગર્ભના ગંદા પાણી રેલાતા શહેરીજનો પાલિકાના આવા અણઆવડત વહીવટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા ભૂગર્ભ સહિતના તમામ વેરાઓ બમણા કરી દીધા હોવા છતાં પણ શહેરીજનોને સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડતા શહેરીજનો ભાજપ શાસિત પાલિકાના આવા વહીવટથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 10 માં આવેલા મોટા મદરેસાથી ગુલશનનગર જવાના માર્ગ પર છેલ્લા એક મહિનાથી ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ જવાના કારણે 24 કલાક ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ પણ સેવી રહ્યા છે। તો આ વિસ્તારમાં અવિરતપણે રેલાતા ભૂગર્ભના ગંદા પાણીથી સ્થાનિક લોકોના ઘેર ઘેર માંદગીના ખાટલા પણ ખડકાયા હોવાની સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા હતા। तो भूगर्भना गंदा पानी जाहेर मार्गों पर थई स्थानिक लोकोना बाथरूममां भूगर्भना गंदा पानी आवता लोको ત્રાહિમામ पोकारी उठ्या छे। त्यारे आ भूगर्भना जाहेर मार्ग पर रेलाता दूषित अने गंदा पाणीने लईने नगरपालिकाना सत्ताधीशो अने चूंटायेली પાંખને अनेकवार रजूआतो करवामां आवी होवा छतां पण आज दिन सुधी तेनुं योग्य अने कायमी निराकरण पालिका तंत्र द्वारा लाववामां न आवता लघुमती विस्तार साथे ओरमाયું वर्तन पालिका तंत्र दाखवी रह्युं होय तेवुं पण लागी रह्युं होवानुं स्थानिक लोकोए आक्षेप करी जो 24 कलाकमां विस्तारमां रेलाता भूगर्भना गंदा पाणीनो योग्य अने कायमी उकेल लाववामां नहीं आवे तो स्थानिक लोकोने साथे राखी नगरपालिकामां हल्लाबोल करवानी फरज पड़वानी चीमकी उच्चारी हाल समग्र गुजरातमां चांदीपुराना नामना वायरसे हाहाकार मचाव्यो छे। त्यारे आ विस्तारमां रेलाता भूगर्भना गंदा पाणीना कारणे जो कोईना बाळकनुं मृत्यु थशे तो तेनी संपूर्ण जवाबदारी भाजप शासित पाटण नगरपालिका अने वहीवटी तंत्रनी રહેવાની પણ ચીમકી સ્થાનિક લોકોએ ઉચ્ચારી હતી। તો સામાજિક કાર્યકર યાસીનભાઈ સુમરાએ જણાવ્યું હતું કે આ વિસ્તારની ફરિયાદ ભૂગર્ભ શાખામાં કરતા કીર્તિભાઈ એન્જિનિયર દ્વારા આ વિસ્તારના લોકો વેરા ભરતા નથી તેમ જણાવી ખરાબ વસ્તુ ભૂગર્ભમાંથી નીકળતી હોવાનું જણાવી આંખ આડા કાન કરતા હોવાના આક્ષેપ કર્યા હતા। અને વધુમાં તેઓએ જણાવ્યું હતું કે બસ સ્ટેન્ડ પાસે અસંખ્યવાર બાયોમેટ્રિકલ વેસ્ટ નીકળતો હોવા છતાં પણ त्यानी पालिका तंत्र द्वारा तेनी साफ सफाई हाथ धरवामां आवे छे। त्यारे लघुमती विस्तार साथे शा माटे ओरमाયું वर्तन दाखवामां आवी रह्युं होवानुं पण विधक प्रश्न कर्या हता। अने छेल्ला एक महीनाथी भूगर्भ गटरना गंदा पाणी रेलाता दूर दूर सुधी पहोंचता विस्तारमां असह्य गंदकीने लईने रोगचाळो पण फाटी निकळवानी पूरेपूरी दहशत जोवा मळी रही छे। त्यारे पालिका तंत्र द्वारा सत्वरे आ विस्तारनी मुलाकात लई छाशवारे रेलाता भूगर्भना गंदा पाणी અને દુર્ગંધયુક્ત પાણીનો કાયમી અને યોગ્ય નિકાલ લાવવા સ્થાનિક લોકોએ માંગ કરી હતી। તો આજ વિસ્તારમાં ભૂગર્ભના ઢાંકણાની 2 મહિના પહેલા કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અને તેનો કાટમાળ આજે પણ જાહેર માર્ગ પર પડ્યો હોવાથી રાહદારીઓ સહિત વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી રહી છે। તેથી સત્વરે પાલિકા તંત્ર દ્વારા આવા કોન્ટ્રાક્ટર સામે લાલ આંખ કરી તેની સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરે તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે। તો વોર્ડ નંબર 10 ના ભાજપમાંથી ચૂંટાયેલા ત્રણેય કોર્પોરેટરો વોટ લીધા બાદ આ વિસ્તારમાં ડોકાયા ન કરવાતા હોવાના આક્ષેપો કરી સ્થાનિક લોકોએ તેઓની સામે
પોતાનો કંઈક આ રીતે રોષ પ્રદર્શિત કર્યો હતો. પાટણ શહેરના વોર્ડ નંબર 10ના ગુલશનનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટર લાઈન ઉભરાઈ રહી છે. અહીંયા ખૂબ જ દુર્ગંધયુક્ત પાણી રસ્તા પર રેલાઈ રહ્યું છે અને લીકેજ થઈ અને લોકોના ઘરોના બાથરૂમ સુધી પણ તે લીકેજ પાણી બહાર આવી રહ્યું છે. અતિશય દુર્ગંધમાત્વ પાણી લાંબા અંતરના સુધી રસ્તા ઉપર રેલાઈ રહ્યું છે. અહીંયા સ્થાનિક લોકો ખૂબ જ મુશ્કેલીમાં છે અને પરેશાન છે. વારંવાર નગરપાલિકાના તંત્રને રજૂઆત કરી હોવા છતાં જાણે નગરપાલિકાના સત્તાધીશો અને જે તે અધિકારીઓ લઘુમતી વિસ્તારમાં ઓરમાયું વર્તન કરતા હોય તેવું અમને લાગી રહ્યું છે. નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર જાણ કરવા છતાં આ પ્રશ્નનો નિરાકરણ આવતું નથી. આજે અહીંયા સ્થાનિકોએ વોર્ડ નંબર 10ના કોર્પોરેટર શમીમ માનો સુમરાને જાણ કરતા તેઓ અહીંયા સ્થળ પર આવ્યા છે અને તેઓએ જોયું છે કે ખૂબ જ ગંદા પાણી રસ્તા ઉપર રેલાઈ રહ્યા છે. અહીંના વિસ્તારના સ્થાનિક લોકો ત્રાહી હામ પોકારી ગયા છે. અમે નગરપાલિકાના સત્તાધીશોને આપના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે 24 કલાકમાં આ વિસ્તારમાં આ પ્રશ્નનો કાયમી નિકાલ નહીં થાય તો આ વિસ્તારના સ્થાનિકોને સાથે રાખી અને નગરપાલિકામાં હલ્લાબોલ કરવાની ફરજ પડશે. અને હાલમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ચાંદીપુરા નામના વાયરસે હાહાકાર મચાવ્યો છે. નાના બાળકો આ વાયરસના બીમારીમાં સપડાઈ અને મોતને ભેટી રહ્યા છે. ત્યારે આ ગંદુ પાણી રસ્તા ઉપર રેલાતા અહીંના બાળકોને જો રોગચાળો ફાટી નીકળશે બાળકોમાં તો તેની સંપૂર્ણ જવાબદારી પાટણ નગરપાલિકા અને વહીવટી તંત્રની રહેશે. આજ રોજ પાટણ નગરપાલિકા વોર્ડ નંબર 10ના વોર્ડ નંબર 10માં મોટા મદ્રેસા પાસે અને ગુલશનનગર પાસે ગંદુ પાણી ગટરનું ઉભરાતા અમે જાણ કરી છે. વારંવાર અમે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર જાણ કરે છે. ત્યાંના સાહેબો એમ કહેવામાં આવે છે કે આ લોકો વેરા નહીં ભરતા, અંદરથી ખરાબ વસ્તુઓ ગટરમાંથી નીકળે છે. તો આ લોકો મોટા આપણા બસ સ્ટેશનની આગળ મેડિકલ વેસ્ટ નીકળે છે ત્યારે ત્યાં વારે સાફ કરે છે. અહીં અમને સબૂત બતાવી કરીએ કંઈ શું નીકળે છે એ પણ અમને જાણ ખાલી મોઢેથી બોલે છે, બરાબર. ને આ લોકો જાણ કરતા બતાવતા નથી કઈ વસ્તુ ખરાબ નીકળી છે. ને આ અમારા અમાન્યું વર્તન કરે છે અમારી જોડે. વોર્ડ નંબર 10ના કોર્પોરેટર વારે શમીમ માનું સુમલા જઈને જાણ કરે તો અમને સાંભળતા નથી. આ ગાળાગાળ કરે છે. આનું નિકાલ નહીં થાય તો અમે ત્યાં અહીંની પ્રજાની જોડે રહીને પાટણ નગર પર હલ્લા બોલ કરીશું. અમારા ઉપવાસ પર બેસવાને અમે તાકાત જણાવી છે. મારે આ કમ્પ્લેન કરવાની છે સાહેબ કે મારા બાથરૂમમાંથી પાણી આવે છે, બરોબર. અને અહીંયા મને 15-20 દાડાથી આ લોકો કર્મચારી લોકો આવે છે અને અહીંયાથી આ લોકો કશું કરતા નથી, કોઈ કાર્યવાહી કરતા નહીં. રિપેરિંગ કરીને જશે ને પછી આ પ્રોબ્લેમ પાછી થઈ જશે. એટલા માટે હું તમને રિક્વેસ્ટ કરું છું કે મારા ગંગાને બધી આ તકલીફો છે તમે દૂર કરી શકો. यहाँ पानी की बहुत समस्या खराब है. यहाँ रोगचाला फाट निकलेगा न. अभी चांदीपुर का रोग बहुत चलता है. यहाँ कोई काटेगा तो कौन इसकी जवाबदारी लेगा? भाजपा वाले लेंगे. यहाँ छूटा के चलेगा भाजपा वाले 10वें वार्ड के बाबू कॉर्पोरेटर ने तन्ने का छोकरा ने कहा है भाजपा वाले वोट लेना चाहते खाली यहाँ. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષામાં આશીષ વિદ્યાલય પ્રાથમિક શાળા અને તાહેરિયાન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનું મેરિટમાં સમાવેશ થયો છે. ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનાની પરીક્ષા યોજવામાં આવતી હોય છે. તે પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓમાંથી દર વર્ષે સમગ્ર રાજ્યમાંથી 25,000 વિદ્યાર્થીઓનો મેરિટના આધારે સમાવેશ કરવામાં આવે છે. આ પરીક્ષા ધોરણ 8ના વિદ્યાર્થીઓ કે જેમણે ખાનગી શાળામાં આરટીઆઈ અંતર્ગત પ્રવેશ મેળવેલો હોય અને ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કર્યો હોય અથવા સરકારી શાળામાં અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે. અને મેરિટમાં સમાવેશ થનાર વિદ્યાર્થીને દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ₹25,000ની સ્કોલરશિપ આપવામાં આવતી હોય છે. અને ધોરણ 9થી 12 સુધીમાં આ વિદ્યાર્થીઓ સ્કોલરશિપ મળવા પાત્ર બનતા હોય છે. ત્યારે આશીષ વિદ્યાલય પ્રાથમિક શાળા અને તાહેરિયા પ્રાથમિક શાળાના 3 વિદ્યાર્થીઓએ મેરિટમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. શાળાના પરિવાર દ્વારા આ બાબતે સજાગતા રાખી પરીક્ષા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કર્યા હોવાનું તંઝીમ કમિટીના પ્રમુખ ઇકબાલભાઈ મહેમાને જણાવી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષામાં સમાવેશ પામનાર 3 વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી અભિનંદન પણ પાઠવ્યા હતા. ગુજરાત સરકારે સ્કોલરશિપની એક નવી યોજના જાહેર કરેલી છે, જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના. તે અંતર્ગત દર સાલ માર્ચ મહિનામાં એક પરીક્ષા લેવામાં આવે છે અને એ પરીક્ષાના અંતે 120 માર્ક્સનું પેપર લેવામાં આવે છે અને પરિણામ જાહેર કરવામાં આવે છે. ચાલુ વર્ષે 23-24માં પરીક્ષા લેવામાં આવેલી હતી. તેમાંથી અમારી શાળાના કેટલાક વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી હતી અને તેમાંથી મારી શાળાના એટલે આશીષ વિદ્યાલય પ્રાથમિક શાળા અને તાહેરિયા પ્રાથમિક શાળાના 3 જેટલા વિદ્યાર્થીઓ
મેરિટમાં સમાવેશ થયો છે. આ વિદ્યાર્થીઓને વાર્ષિક 25,000ની સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે. અને અમને ખુશીની વાત એ છે કે ગુજરાત રાજ્યના 25,000 વિદ્યાર્થીઓ પૈકી આ શાળાના 3 વિદ્યાર્થીઓ મેરિટમાં આવ્યા છે, તેની અમને આજે ખૂબ ખુશી છે. પાટણ શહેરની જિલ્લા શિક્ષણ સમિતિ પાટણ સંચાલિત ગાંધી સુંદરલાલ પ્રાથમિક કન્યા શાળા તેમજ તારાબેન મહેતા અનુપમ પ્રાથમિક કન્યા શાળા અને બગવાડા પ્રાથમિક શાળાની આશરે 450થી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ શિક્ષણની સાથે સાથે બાહ્ય જ્ઞાન પ્રાપ્ત થાય તેવા શુભ ઉદ્દેશ્યથી અને ગૌરી વ્રતના પાવન પર્વ નિમિત્તે પાટણ એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ અને સમિતિના અન્ય સભ્યો સાથે એપીએમસી પરિવારના સહયોગથી શુક્રવારના રોજ બજાર સમિતિ પાટણની મુલાકાત લીધી હતી. બજાર સમિતિની મુલાકાત દરમિયાન ઉપરોક્ત ત્રણેય શાળાના 450થી વધુ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ ચેરમેન સ્નેહલભાઈ પટેલ દ્વારા બજાર સમિતિની ખેડૂતોએ કઈ આ રીતે ઉપયોગી થાય છે તે વિશે વિસ્તૃત માહિતી આપેલ છે અને વિદ્યાર્થીઓના મનોરંજન માટે બજાર સમિતિ પાટણના ઓડિટોરિયમ હોલમાં બાળકોને મનોરંજન પૂરું પાડતા જુમાનજી ફિલ્મ બતાવવામાં આવી હતી અને ત્યારબાદ બજાર સમિતિ દ્વારા ગૌરીવ્રત નિમિત્તે તમામ વિદ્યાર્થીઓને ફરાળી ફ્રૂટ પેકેટ પણ વિતરણ કરવામાં આવ્યા હતા. બજાર સમિતિ પાટણ ખાતે શુક્રવારે ગૌરીવ્રત નિમિત્તે આયોજિત કરાયેલ શહેરની ત્રણેય શાળાના બાળકોએ શાળાના શિક્ષક ચંદ્રકાંતભાઈ ઠક્કર, નીતિનભાઈ પટેલ અને રૂપાબેન પટેલ સહિતના શાળાના સ્ટાફ સાથે મનોરંજન મેળવી એપીએમસીની કાર્યપદ્ધતિની જાણકારી સાથે આનંદિત બની એપીએમસીના ચેરમેન સહિતના સમગ્ર બજાર સમિતિનો આભાર વ્યક્ત કર્યો હતો. ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા છેલ્લા 50 વર્ષથી ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે શહેરની વિવિધ શાળાઓમાં ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ આયોજિત કરવામાં આવતો હોય છે. ત્યારે શનિવારના રોજ પાટણ શહેરની ગોપાલ ભુવન પ્રાથમિક શાળા ખાતે ભારત વિકાસ પરિષદ પાટણ શાખા દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા પાટણ અને આજુબાજુની કુલ 50 જેટલી શાળાઓમાં આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુરુ અને શિષ્યનો શું સંબંધ છે તેના વિશે ભારત વિકાસ પરિષદે દરેક સ્કૂલોમાં જઈને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડે છે. ત્યારે આજરોજ પાટણ શહેરના જૂનાગંજ બજાર વિસ્તારમાં આવેલ બાલકુમાર મંદિર નંબર 3 ગોપાલ ભુવન પ્રાથમિક શાળામાં ગુરુ પૂર્ણિમા અંતર્ગત ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત વિકાસ પરિષદના હોદ્દેદારો તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા ગુરુના મહત્વને ધ્યાનમાં રાખીને શાળાના બાળકોની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના આચાર્ય ભરતભાઈ પટેલ દ્વારા ગુરુના વિશિષ્ટ મહત્વ વિશે તેમજ જીવનમાં ગુરુના સ્થાન વિશેની યોગ્ય સમજણ આપવામાં આવી હતી. આ પ્રસંગે શ્રેષ્ઠ શિક્ષક તરીકે જોશી જનકકુમાર દેવાભાઈની પસંદગી કરી સન્માનપત્ર દ્વારા તેઓને બિરદાવવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ બાળકોનું મોઢું મીઠું કરાવી તેમજ પુષ્પો દ્વારા ગુરુઓનું પૂજન કરાવી ગુરુ પૂર્ણિમાની સુંદર રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળા પરિવાર તેમજ મનીષભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યુડીપી 88 વર્ષ 2020-21ની ગ્રાન્ટ હેઠળ પાલિકા દ્વારા મંજૂર કરેલ કામો પૈકીના અંદાજિત રકમ રૂપિયા 11.7 લાખની ગ્રાન્ટમાંથી પાટણ શહેરના હદ વિસ્તારમાં આવતા જુદા જુદા 4 વિસ્તારમાં કાર્યરત કરવામાં આવેલ મિની હાઈમાસ પૈકી અગાઉ શહેરના હિંગળાચચર ચોકમાં કાર્યરત મિની હાઈમાસના શુભારંભ બાદ ગતરોજ શહેરના પારેવા સર્કલ, આનંદ સરોવર, સાંઈબાબા મંદિર પાસે તૈયાર કરવામાં આવેલા મિની હાઈમાસ્કનો પ્રારંભ પાલિકા પ્રમુખ સહિતના સભ્યોની ઉપસ્થિતિ વચ્ચે ભૂદેવોના મંત્રોચ્ચાર વચ્ચે કરવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા કાર્યરત બનાવવામાં આવેલ મિની હાઈમાસ પૈકી શહેરના હિંગળાચચર વિસ્તારમાં કાર્યરત કરવામાં આવેલ મિની હાઈમાસનો ખર્ચ રૂપિયા 2.77 લાખ, પારેવા સર્કલ છીડિયા દરવાજા પાસે રૂપિયા 2.78 લાખ, આનંદ સરોવર ચોકમાં રૂપિયા 2.78 લાખ અને હારીજ 3 રસ્તા સાંઈબાબા મંદિર રોડ પર રૂપિયા 2.78 લાખના ખર્ચે સાથે કુલ રૂપિયા 11.7 લાખના ખર્ચે આ 4 મુખ્ય વિસ્તારમાં મિની હાઈમાસ કાર્યરત બનાવવામાં આવ્યા હોવાનું પાલિકાના કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું. 15માં નાણાબંધી ગ્રાન્ટમાંથી આજે 11 લાખના ખર્ચે 4 જગ્યાએ હાઈમાસ લાઇટ જે શહેરમાં પ્રવેશ કરવાનો હોય એ જગ્યાએ જે શહેરની રોશની વધે અને શહેરનું સારું દેખાય એના માટેના 4 હાઈમાસનું આજે અમારા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને સૌ અમારા શહેરના પ્રમુખ દ્વારા આજે ઓપનિંગ કરી અને એને આજે ખુલ્લું મૂકવામાં આવી છે. જો એ 4 જગ્યાએ કરવામાં આવ્યું, એક આપણે શીતળા માતાના મંદિર, છીડિયા ચોક, અહીંયા હિંગળાચચર, આનંદ સરોવર અને
સાંઈબાબા, આ 4 જગ્યાએ 11 લાખના ખર્ચે જે કરવામાં આવી મકસાયા અને આવા બીજા પણ ગામમાં રોશની વધે અને ગામની શોભા વધે એના માટે બીજા આઈ માર્ક્સ અમે મૂકવાની તૈયારી કરીશું. પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહ લાઇબ્રેરી દ્વારા એજ્યુકેશનની સાથે સાથે રોજગારીની તકો પૂરી પાડવા, બહેનોને પગભર બનાવવા સહિત આરોગ્યલક્ષી સેવાઓનું સુંદર કામ કરી રહી પાટણ શહેરમાં નામના મેળવી છે. ત્યાં આજરોજ શ્રીમંત ફતેસિંહ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા ફ્રી હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પ યોજાયો હતો. પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા રેપટોક્સ બ્રેડ કંપની લિમિટેડના સહયોગથી આજે સવારે 9:30થી 1 વાગ્યા સુધી શહેરના પીપળા ગેટ વિસ્તારમાં આવેલ ડૉક્ટર શૈલેષભાઈ બી સોમપુરાના દવાખાનાએ મફત હિમોગ્લોબિન નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આપણા ખોરાક તથા રહેણીકરણી તેમજ ચિંતાના કારણે થાક લાગવો, અશક્તિ, ચીડિયાપણું, આંખો નીચે કુંડાળા થવા, પગ તૂટવા, ફિકાસ થવી વગેરે લક્ષણો વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ તમામનું કારણ વિટામિન્સ તથા આયર્નની ઉણપ થવાથી થાય છે. લાઇબ્રેરી દ્વારા તમામ દર્દીઓનું હિમોગ્લોબિન, બીપી, ડાયાબિટીસ વગેરે ચેકઅપ કરી જરૂરી દવાઓ આપવામાં આવી હતી. આ કેમ્પમાં કંપનીમાંથી ભાવેશભાઈ ઠાકોર, પ્રકાશભાઈ પ્રજાપતિએ સેવા આપી હતી. માધવ ફાર્માના નિલેશભાઈ મોદીએ પણ જરૂરિયાત મુજબની દવાઓની સેવા આપી હતી. ફતેસિંહ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા અલગ અલગ સાહિત્ય, શૈક્ષણિક તથા આરોગ્યલક્ષી કાર્યક્રમ કરવામાં આવે છે. એ ઉપક્રમે આજે એક આરોગ્યલક્ષી કાર્યક્રમ હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પ આજે પીપળા કે ડૉક્ટર શૈલેષ સોમપુરાના દવાખાને રાખેલ છે. જેમાં રેપટાકોસ અને બ્રેડ કંપની લિમિટેડ છે એના સહયોગથી, એના સૌજન્યથી આપણે આ કેમ્પનું આયોજન કર્યું છે. જેમાં અત્યારે પાટણના જે જુદા જુદા દર્દીઓ છે, 100થી વધારે દર્દીઓ અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે અને એ લોકોએ લાભ લીધો છે. ટોટલ અહીંયા અમે 10,000 રૂપિયાથી વધારે રૂપિયાની દવા અહીંયા અમે મફત આપવાના છે. જે પણ દર્દીઓને હિમોગ્લોબિન ઓછું હશે, B12 ઓછું હશે, બીપી, ડાયાબિટીસ બધું જ ચેક કરી જરૂરિયાત મુજબ દવાઓ અમે અહીંયાથી આજે ફ્રી આપવાનું છે અને સંપૂર્ણ ચેકઅપ પણ અમે ફ્રી કરી આપીએ છીએ. એટલે આ એક સેવાનું કામ લાઇબ્રેરી દ્વારા અહીંયા આજે પીપળા ગેટ ખાતે કર્યું છે. અને આ જ રીતે અમે અવારનવાર જે મેડિકલ કેમ્પો કરતા રહીએ છીએ એના પાટણના નગરજનોને અમે લાભ આપતા રહીએ છીએ. આજે અમારી સાથે સાથે અમારા કારોબારી સભ્યો, મને જાણો પરિવારના સભ્યો તથા જે પાટણના દર્દીઓ જે લાભ લીધો છે એ તમામનો હું આભાર માનું છું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ શહેરના વોર્ડ નંબર 10માં જોવા મળી રહ્યું છે ગંદકીનું સામ્રાજ્ય. મોટા મદરેસાથી ગુલશનનગર જવાના માર્ગ પર છેલ્લા 1 માસથી રેલાઈ રહ્યા છે ભૂગર્ભના ગંદા પાણી. તો 24 કલાકમાં ભૂગર્ભના ગંદા પાણીનો કાયમી નિકાલ અને યોગ્ય નિકાલ લાવવામાં નહીં આવે તો પાલિકામાં હલ્લાબોલ કરવાની આપી ચીમકી. પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેસિંહ લાઇબ્રેરી દ્વારા એજ્યુકેશન, રોજગારી અને આરોગ્યની અપાઈ રહી છે સેવાઓ. શ્રીમંત ફતેસિંહ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા યોજાયો ફ્રી હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પ. તો ફ્રી હિમોગ્લોબિન નિદાન સારવાર કેમ્પમાં 150થી વધુ દર્દીઓએ લીધો લાભ. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.